હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અર મિની લોગ. આજે મિની લોગની શરૂઆત કરી દીધી હતી ધારા એટલા માટે કેમ કે ધારા રેડી થઈ ગઈ હતી. અમારે જવાનું છે બહાર, તો પહેલાં બધા રેડી થતા અને ધારા રેડી થઈ ગઈ, તેની શરૂઆત કરી દીધી હતી. અને ફાઇનલી અમે નીકળી ગયા હતા ત્યાં જવા માટે. અમારે જવાનું બસમાં, કેમ કે પપ્પાને જવાનું હતું સ્કૂલમાં, તો પછી અમે નીકળી ગયા બસમાં જ. અને હવે તો ફાઇનલી ત્યાં પહોંચવા પણ આવ્યા હતા. તમને બસ સ્ટેન્ડ જોઈને ખબર તો પડી ગઈ હશે કે ક્યાં અમે આવ્યા છો. હવે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા હતા અને હવે નીકળી ગયા હતા રિક્ષામાં જવા માટે. કે ત્યાં જવા માટે તો રિક્ષા જ જોઈએ, એટલા માટે હું મમ્મી ત્રણે બેસી ગયા રિક્ષામાં, નીકળી ગયા ત્યાં માર્કેટમાં જવા માટે. મમ્મી રિક્ષાવાળા જોડે બકબક કરતી હતી, કેમ કે એને લાગતો હતો ડર, કેમ કે રિક્ષાવાળો કાકા હતા હેવી ડ્રાઈવર, તો પછી એના જોડે બકબક કરતી હતી. ફાઇનલી અમે લોકો અમદાવાદના માર્કેટમાં પહોંચીને પહેલાં જ લઈ લીધું હતું બેગ, કેમ કે સામાન બહુ બધું લેવાનો હતો. પહેલાં જ અમે બેગ લઈ લીધું હતું, પછી અમે શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું. શોપિંગ કરતાં કરતાં અમને લાગી ગઈ ભૂખ, તો અમે ખાઈ લીધી હતી પાણીપુરી ખાઈને પછી મને મારી દીધી રશ્મિકા મંડળ જેવું ગેજેટ, તો મને ફિલિંગ આવતી આઈ લાઈક જસ્ટ લાઈક રશ્મિકા મંડળ જેવું. પછી તો મમ્મી, મને તો લાગી ગયું શાક, પણ મમ્મીને થાક નહોતું લાગ્યું, તો મમ્મી તો ફર જ કરતી હતી. મેં કીધું હવે થોડીક વાર બેસવા દે ને, તો કે ના હજુ તો આગળ જવાનું છે એમ કહીને પછી અમે લોકો નીકળી ગયા આગળ જવા માટે. અને આ તો તમે લોકો જોયું હશે, જે લોકો નથી જોયું એ લોકો માટે કહી દઉં કે આ તો રતનપુર બજાર છે, જે વેડિંગ આઉટફિટ માટે બહુ જ સરસ બજાર છે. જો તમારે અત્યારે વેડિંગની તૈયારી કરી હોય, વેડિંગના આઉટફિટની તૈયારી કરવાની, તો તમે અહીંયાથી કરી શકો છો, કેમ કે અહીંયા બહુ જ સરસ કલેક્શન હોય છે. અત્યારે પણ વેડિંગ સિઝન હતી, તો ત્યાં કારણે બહુ બધા લોકો આવ્યા હતા શોપિંગ કરવા માટે. અમારે ત્યાં એની શોપિંગ નથી કરવાની, તમે ખાલી જોતા હતા જ. અને જે લોકોને ઇન ફ્યુચર કોઈને કરવાની હોય, અત્યારે કરવાની હોય, તો આ બેસ્ટ માર્કેટ છે રતનપુર. ફેમસ પણ છે, બધાને ખબર પણ હશે. તો અમે ત્યાં માર્કેટમાં બધું જોતા હતા કે કેવું મળે છે શું નહીં, કદાચ અમારે પણ કામ આવી જાય એમ કરીને. પછી તો અમે આખું માર્કેટ ફર્યા. ફાઇનલી હવે અમારી શોપિંગ પૂરી થઈ ગઈ હતી ને પછી અમે પી લીધી હતી ચા, કેમ કે બહુ થાકી ગયા હતા, તો ચા પીએ તો સારું લાગે, એટલા માટે પી લીધી ચા. અને હવે નીકળી ગયા છો ઘરે જવા માટે. અમે પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડે અને પછી લેવા નીકળી ગયા ખાવાનું, કેમ કે બસમાં જતા તો કંઈક તો લેવું પડે. ધરાઈ લીધી કપકેક ને મેં લીધા પડીકા, કેમ કે મને લાગી હતી ભૂખ, અને કે હું ઘરે જઈને કહીશ એમ કરીને. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા હવે ઘરે, અને પપ્પા ત્યાં લેવા આવી ગયા હતા અમને લોકોને. ગાડી જ અમે જોતા સાથે ગાડીમાં બેસી ગયા હતા, કેમ કે અમને લાગ્યું હતું બહુ થાક જ, તો પછી અમે ફટફટ ગાડીમાં બેસી ગયા. અને હવે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ઘરે જતાં સંગાતે વીરુ પણ આવી ગયો હતો ટ્યુશનમાંથી, તો પછી અમે લોકો બેઠા જતાં સંગાતે, એટલા માટે. પછી તો શું બધું કપડાં ફેંદીને જોઈ લીધા કે કેવા કમ્ફર્ટ આવી તો ગયા છે ને બધા એમ કરીને. અને આજનો મિની વ્લોગ આટલે સુધી. જો તમને સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય, ટેક કેર.